હર મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનું સવાર થઈ જાય, સવારમાં કમ્પ્લીટ થઈ જાય છે. સવારમાં છે ને મારા બાને છે ને લેતણ થઈ જાય છે. ખબર? 2 વખત સાઈ તાણી રોટલા કર્યા, શાક મેકો હેલીનું ટમેટાનું દોઈ થોડા બાપા. હવે અમારે ભાણા ઉડકવાનું છે ને ખખરે દાવાનું છે. કારણ કે છે ને અમારે ખખરો આવે છે. અમારે અરવિંદભાઈ છે ને એના કાકા છે ને એ પાછા છે, એટલે અમારે જવું પડે ખખરે. તે અમારા બધા જાય છે ખખરે. મારે છે ને રત્નેશ્વર જવું છે ને, છા હજી પીધો નથી, છા પી લઈ. નાસ્તા પાણી કરી લીધા છે ને, અમે છે ને ભાગ્યા છીએ અમે જઈને ભાઈ રત્નેશ્વર ભોળાનાથ દર્શન કરવા. કાપડી હા મારે રમેશભાઈ હે ને ગાડી છે ને આમાં હાથમાં મને બે કેવર આવે છે, ફાવતી નહીં. હા અમારે કેળા છે ને એ બહુ સારા. તમને આગળ દેખાડો કેળો હાઈવે પટ્ટી ડામર પટ્ટી, આ ડામર પટ્ટી આવી ગયો મારે. આમાં જરીક ભૂલ પીડી હોય એટલે મેળ આવી જાય. હા જો કેળો કેમ થયો? આવો કેળો છે અમારે. કોઈ પુરાણ કરી નાખ્યું થોડું અમે જોઈએ છે ને પોર રિપેર કરી નાખ્યો. અગર તો વોન્ટેડ કેળો હતો. હજો ને રમે વોન્ટેડ હતો ભાઈ. અંદર દર્શન કરી લીધા છે ને, હવે છે ને આટલે છે ને ગુફામાં જવા એવું થઈ ગયું છે. એટલે છે ને હવે ગુફામાં જવું છે, કારણ કે આ દોની વાત હતી, કારણ કે ગુફામાં નહોતું જવાતું. આજમાં છે ને ગુફામાં જવા એવું થઈ ગયું છે. જો પાણી હવે છે ને અહીંયા લગન છે એટલે વટાઈ જાય ના લીધો. ઓલા તો જો ઉતાવળ તો જોવાય એને. ને આજ છે ને હરખા દર્શન થાય છે ગુફાની અંદર. ને કઠિન રસ્તો છે પહોંચવામાં, આવી રીતનો છે રસ્તો. ને અંદર છે ને અંધારું હોય. આ રસ્તો આવો છે. હવે છે ને અંદર દર્શન કરી લઈએ. રમેશભાઈ પડતા નહીં? રમેશભાઈ નહીં એ તો એવામાં ખાડા કપી જવાય કે એવું થાય. ફેમિલી ગુફાની અંદર દર્શન થઈ જશે મસ્ત. ને હવે છે ને ડાયરેક્ટ હવે રમેશભાઈ ભાગું છું ને. હા ભાગવાનું છે. હા એમ હવે છે ને ભાગી જવું છે ઘેરે, કારણ કે છે ને આપણે કારખાને જવાનું હોય. એકચ્યુઅલી છે ને મોડું થઈ જાય. ના પાઈને છે ને ફોટો પાડવો છે. શું કરવું? હાલો પાડી દેવાલો. ફેમિલી ભોળાનાથના દર્શન કરી મસ્ત. ને હવે છે ને જવું છે આપણે કારખાને. ને મારા બાની છે ને કીવાના ઉતાવળ કરતા ને મારા બાની અહીંયા ઠેલું હાંધે છે. પેલી તો હન નાખી હા મોટા બા ને કાકી ને આવે ત્યારે જઈ આવે. હા? બસ નીકળી જ થઈ આવે. હા કારણ કે છે ને ઈવડાને જવું છે. ને અમે છે ને અહીંયા જરીક અમારે રમેશભાઈને જરીક મચ્છાળો ખાવો ને ખવડાવે છે. અમારે રોમિયો મોટા છે ને રોમિયો બધા 12 વાગ્યા સુધી દેખાય ને 12:30 વાગ્યા સુધી એવું હોય. તો અમારા આખો દી પછી તમારે તો દુકાન મળી રહે, અમારે દુકાન ફરી મળે. હા એ કેળા ને એવું ખાય. હા લીલે તો ખાઈ નાખ મારા. આવે તો હું કરી લઈશ. તમારે ઈ કઈ ઉપાધિ ન કરતા. હા તમારા અહીંયા ફરાળ કરવાની. ફરાળ તો આયા જ કરવાનું હોય ને. હા ઠીક. તમારે છે ને ઓલું વાવવાનું હોય ને તો લેતા હોય આમ, બાકી અગર પછી ઓછું પડે. હા કાંઈ વાંધો નહીં. માંડવી તો મને ન ભાવે. કેળા હોય એટલે નહીં હાલી રમી. હાલે એટલે ભાઈ ખાલી એકલા કેળા કેમ તો હાલી જાય. કાંઈ વાંધો નહીં. હાલે તો હવે છે ને ભાઈજી કારખાને. ફેમિલી આપણે આવી જશે કારખાને. ઘેરે ને ઘેરે છે ને મારા ભાઈ છે ને તાવડી મેળવે છે. જોતા શું કરું ભાઈ, 2 ઠેકાણે દઈ આવે. આવીને પેલી તારમાં જી તારમાં લે આવીને પણ મોટ ઉપલી વાડીમાં તે નાલી ગાંહડી ખડ વેણું કો આવ્યું. નાલી આવીને તાવડી મેળવી. તાવડી ને આપણે ટોનીભાઈ છે કે હા તમે પાવેલા હા મેં આ તો મસ્તી નું સારું કરી નાખ્યું હતું. હા તો તને અહીંયા ખડો ભાઈ ગયો. તા હા જોતો મને ડાટે એવો. જોતો જોરદાર બને ને. મને ડાટી દેવો. કારણ કે છે ને યાણમાં છે ને બે નવી છે ને હરકત શીખી જશે, કારણ કે ખાટલે બેહવાનું ને એવું બધું કરવા માંડ્યો છે. નવું ફાવી ગયું છે એને. ફેમિલી તો હવે ફરાળ થઈ ગયું છે આપણું તૈયાર, કારણ કે હવે જમી લઈએ. કારણ કે જો સીભડું આવી ગયું છે આપણે મસ્ત. ફરાળમાં છે ને આજે સીભડું, સેવડો, સિંગ, કેળું. રમેશભાઈ હા બખા પાડી દેવાના યાર. મારો વાત કરવાની રહી હો ભાઈ. ક્યાં મારો તો ખાઈ લેવું. ભાઈ પાપા કાઢવાનું ચાલુ કરી દીધું છે. સિંગ ને બીંગ ને બધું છે ને ઝપટું બોલાવી દીધું છે ભાઈ. ને ભાઈ ઝપટ બોલાવી દે ને એ પેલા છે ને આપણે ઝપટ બોલાવી દઈએ. અગર સિંગે નહીં વધુ ને સીભડું નહીં વધુ હતી. ભાઈ ને છે ને ઉતાવળ થઈ ગઈ, કારણ કે અહીંયા હાથી આગતા કે એટલે બે બળ વધારે કરતા. આપણે છે ને બળ અમારે વધારે. છે ખાવું પડે. તમારા ભાઈ હીરા ગણતા હોય કે હા અમે હીરા ગણતા ને અમને કઈ એટલી બધી ભૂખ ન લાગે. એ ભાઈ છે ને ખેતરો બળ કરતા ને હાથી બળ કરતા હોય ઓછું કરતા હોય કે એટલે એટલે બે વધારે ભૂખ લાગી જાય ને.
એટલે એ ઝપટ બોલાવે છે તો આપણે ઝપટ બોલાવી દઈએ ઘેરે છે ને શીપડા વધી ગયા છે શીપડા પાછા હા એક ઈ હતું ને એક તો ખાઈ ગયો હું તમારે આપણે છે ને નેત વઈ ગયેલા હતા ને લેવા છે શીપડા પડવા મળ્યા કે હા એટલે હા હવે કાયમી કરી દે હા શીપડા આવે છે અત્યારે આવતા નહીં હવે સારું એવું ને શીપડા છે ને અત્યારે છે ને હમણાં સીઝન છે શીપડાની એટલે કુણા હોય ને ત્યાં લગન બધે ખાય પછી છે ને શીપડા બધે છે ને ઉકળામાં થાય અને પછી કાંઈ ખાય નહીં કોઈ હા અત્યારે સીઝન હોય ને ત્યાં લગન ખાય છે કારણ કે અત્યારે છે ને આ બધા કુણા એની નાખજો ભાઈ શીપડા કુણા હોય ત્યાં લગન ખાઈ ગયા આપણે ખાવું હોય તો જોવાની હા છોડી નાખ શીપડા પીડા છે કેળા હે તે થયો કેળા લઈએ તું એવું છે જોજો ખાવ આ છે ને ભાઈ ઘરના હોય ને એટલે કોઈને ભાવે નહીં બાકી વેસાતા લાવીને ખાવાનું હોય ને તો બધાને ભાવે એમ એટલે અમારું ભોજન થઈ ગયું છે ફરાળ થઈ ગયું છે ને આવડાનું જો સલું છે અમારે છે ને નિલેશભાઈ આવી ગયા છે હવે છે ને હવે ભાગ્ય કારખાને કારખાને લાવી જાય ઘેર ને ઘેર છે ને અહીંયા બધા આપણે મારા પપ્પા ને મારા બા ને બધા છે ને બક્કાલો સુધારે છે જા સોળાના દાણા કાઢે છે એટલા દાણા કાઢ્યા છે ને રીંગણું કટિંગ ચાલુ છે હે શું છે તમને લે ઘડી વારમાં અમારા ભાઈ છે ને એ ખેતરમાં છે ને હાથી આંકવા ગયેલા હતા આવી ગયા છે બળદું લઈને હા હાલી ગયું હે લાફાન બાકી રહ્યો લાઠાન બાકી છે રમેશભાઈ ગાડી પાડી દે ગાડી નો પાડે ને ખબર પડે એને ખબર પડે હા એવું હોય તો એમ અડે નહીં થાય અડ્ડા ના અડે હો ભાઈ અહીંયા છે ને ગાડી પડી ને ગાડીને લાગે આપણને છે ને બીક લાગે ગાડીની કારણ કે લીન પાડી દીધી હોય તો શું થાય ફેમિલી છે ને મારા બાની છે ને અચાનક છે ને મજા બગડી ગઈ છે ને આજ છે ને મારા ભાભી એ ઘેરે નથી કારણ કે એને બાની ઓલાઈ ગયેલા છે એટલા માટે છે ને આ બે કષ્ટીવાળો છે કારણ કે અમે છે ને 3 જણા છીએ એમાં મારા બાની છે ને મજા બગડી ગઈ છે એટલે આ રસોઈ બનાવવામાં થોડું કેવર આવે છે હે તમને શું હા એવું થાય તો તમારે હોય તો હોય જાવ શાક બને ના હે હા ને રોટલા છે ને ભાઈ પાડો એમાં ગમે એને કીધે ને એટલે રોટલા તો બનાવી દે બાકી મારા બાને છે ને અચાનક મજા જ બગડી જશે હે 2 રોટલા કરવાના મારા ભાઈ છે ને શાક મેં કીધું છે હે એ મળી નાખે એમ કે કોથમરી ના છે કોથમરી આ કોથમરી છે ને આપણે મોડી નાખી કે છે ને કટિંગ કરી નાખી છે આને ફેમિલી આમાં છે ને આપણે કોથમરી છે ને મસ્ત કટિંગ કરી નાખી છે ને આપણે છે ને મરચાં છે ને તળવાના છે તો આપણે છે ને તળી નાખીએ ને મમ્મી છે ને હું આવી જશે કારણ કે છે ને એને અચાનક મજા બગડી ગઈ કે એટલે છે ને થોડુંક આપણે એડજસ્ટ કરી લઈએ જો આપણે મરચાં કટિંગ કરી નાખ્યા છે આપણે છે ને આખા રાખ્યા છે કારણ કે આપણે છે ને આ ટાઈપ રાખ્યા છે એટલે છે ને આમાં કંઈ ભરવાનું ન હોય એટલે એમને રાખ્યા છે ને હવે છે ને શાક છડે છે શાક છડે પછી આને તળવાના છે આપણું અહીં શાક છડે છે ને અમારે છે ને ભાગ પ્રમાણે છે ને આ લેટે વહી જશે કારણ કે વાડીની લેટ છે પણ વાડીનો લેટનો છે ને આપણે ગ્લોબ બંધ છે કે ઉડી ગયો છે એટલે માટે છે ને આપણે અહીં નવો નાખ્યો નથી જો આ ગામની લેટનો છે ને અહીંયા વાડીનો લેટનો છે પણ આમાં છે ને આપણે ગ્લેબ નાખ્યો નથી કારણ કે ઉડી ગયો લેવા નથી આખલે છે ને અહીં ચડે એટલે લેતા આવું ને મારા બાને ભાઈ દવાખાને જવું હે સારું થઈ જાય હણમાં સારું થઈ જાય એવું થાય તો રોટલા કરવા બીજાને દઈ આવો કે નહીં તો તેમ કરી નાખશું દવાખાને જવું હા એટલે એવું છું આપણને એમ લાગે કે આજે જા કાલે પમદાડી જા કાંઈ વાંધો નહીં ને મારા બાને છે ને ભાઈ એસિડિટીનો પ્રોબ્લેમ છે ને એટલા માટે બે કેવર આવે છે પણ મારા બા છે ને છાન પાન એવું બધું પીધા કરે કે એટલે બે અચાનક દુખો આવી જાય છે એટલે છે ને આખલે એમ જ છો કારણ કે આગળ છે ને છોડાને એવું ખોલતા હા તો અચાનક દુખો આવી ગયું કાં બા મને ઘડીકની વાર દુખો આવી જાય ઘડીક અડધી 5-10 મિનિટ દુખે ઘણી વાર દુખે કે તો સારું થઈ જાય પણ આજે છે ને બરોબર ભાભી છે ને એ આપણે એના માને ઘેરે ગયેલા છે એટલે માટે છે ને અત્યારે રોટલાનું શાકનું બાકનું એવું બધું કરવાનું હોય કે એટલે મારા બા માથે હોય પણ મજા બગડી જાય એટલે આપણે થોડુંક હેન્ડલ કરી લઈએ એમ શાક ઉતારી લીધું છે શાક આપણે પાકી ગયું છે અને છે ને મરચાં તળવા મેકી દીધા છે એમ મરચાં પાકી જશે મસ્ત
મારા બાને છે ને પાછું હવે દરેક વશમાં આવી જશે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે હા બા રોટલા તો બનાવવા જ પડે ને. હા કારણ કે છે ને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે સાંજ હવે દુખે બા હવે નહીં દુખતું. હવે સારું થઈ ગયું છે કારણ કે છે ને હવે એસિડિટીનું ને હોય ને અચાનક થઈ જાય છે એટલે એમાં છે ને કંઈક કહેવાય જ નહીં તાત્કાલિક દુઃખ આવી જાય કારણ કે એસિડિટી હોય ને એને બધાને ખબર જ હોય છે ને આજનો વિડીયો છે ને અહીંયા હોય તો વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ